પહેલો તો હું દિયોદર ભાભરના તમામ મતદારોનો આભાર માનું છું કે એક સંજોગોવશ ચૂંટણી યોજાઈ. મારે પણ ચૂંટણી લડવાની નથી, પરંતુ સમાધાનની પણ પ્રયત્ન કર્યા, પરંતુ ક્યાંક અંશે નિષ્ફળ ગયા. એના પછી હું હરિદ્વાર પણ ગયો હતો અને અચાનક ચૂંટણી માત્ર 3 દિવસમાં ડિક્લેર થઈ. આખા ગુજરાતની અંદર ચૂંટણીનો સમય આપ્યો 10 દિવસનો આખા ગુજરાતમાં, જ્યારે દિયોદર માત્ર 3 દિવસનો સમય આપ્યો બેંકે. જોકે બેંકે પણ આજે એમના કર્મચારીઓ ખૂબ તટસ્થતાપૂર્વક ચૂંટણી કરી. અમે 3 ઉમેદવાર હતા, હું હતો, પાનાભાઈ અને જીગરભાઈ ઠાકોર. આ ચૂંટણી એ મતદારો અને ખેતી સાથે જોડાયેલા જે મતદાર વર્ગ હતો, ઘણા વર્ષો પછી, એટલે બેંકના ઇતિહાસમાં એમ કહી શકાય કે 30-40 વર્ષ, 30 વર્ષ પછી આ બેંકની ચૂંટણી દિયોદરમાં યોજાણી. અને એમાં ખૂબ ટૂંકા સમયમાં બધા જ સમાજના બધા જ લોકોએ, દરેક રાજકીય પક્ષના લોકોએ, ભાજપ, કોંગ્રેસ, સહકાર સાથે જોડાયેલા આગેવાનોએ પણ એક ટૂંકી મેં વિનંતી કરી, મારી વિનંતીને સ્વીકારી અને અમારા બધા જ મિત્રોએ જે રાત દિવસ પ્રયત્ન કર્યાનું આજે પરિણામ મળ્યું છે. હું અને પવનાભાઈ વિજય થયા છે, જીગરભાઈ એમને થોડા મત મળ્યા છે. હું ચોક્કસ આપ સૌના મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે દિયોદર ભાભર વિભાગમાં ખેડૂતોને લોનની બાબતનો પ્રશ્ન હોય, અન્ય કોઈ પણ પ્રશ્ન હશે, એમાં પૂરેપૂરા હું પ્રયત્ન કરીશ કે અહીંના ભાભર દિયોદર વિભાગના ખેડૂતોને ન્યાય મળે. ક્યાંય પણ એજન્ટ પ્રથા ન થાય, સીધા ખેડૂતો બેંકમાં જાય અને લોન લે. ક્યાંય પણ કોઈ ભ્રષ્ટાચાર ન થાય. એનપીએ જે કોઈ ખાતેદારો હશે એમને પણ ખોટી રીતે પોલીસ કનડગત જે થતી હોય, ખોટી રીતે હેરાન કરતા હશે, એવા ખેડૂતોને પણ હું એમની સાથે પડખે રહી અને ન્યાય અપાવીશ. અને વિશેષમાં ફરીથી આભાર માનું છું. ચૂંટણીમાં હાર જીત હોય, આ કોઈ, હું મારી જાતને એવું માનું છું કે આ કોઈ મારી ટીકલાની જીત નથી. તમામ અમારા ટીમ વર્કના કારણે આ જીત થઈ છે અને એનો સહર સ્વીકાર કરું છું. આપણે સૌ શાંતિપૂર્ણ, આજે પણ વિનંતી કરું છું, કોઈએ પણ ઉન્માદમાં આવ્યા વગર સહર્ષ આપણે સ્વીકાર કરીએ છીએ. અને બધા અમે, પાનોભાઈ, અમે, જીગરભાઈ, મારો તો અમે તો સિદ્ધાંત રહ્યો છે કે બધાને સાથે લઈને ચાલી અને દિયોદરના ભાભરના વિકાસમાં અમે સહભાગી બનીએ. સાથે સાથે હું અમારા બનાસકાંઠા જિલ્લાના સાંસદ આદરણીય જ્ઞાનીબેન ઠાકોરનો પણ વિશેષમાં આજના તબક્કે આભાર માનું છું કે એમણે પણ દિલ્હી હતા છતાં પણ ભાભર વિસ્તારમાં એમણે સંપર્ક કરી અને અમને બહુ મત અપાવ્યા છે. સાથે તમામનો નામી અનામી સૌનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. થેન્ક યુ. આભાર.